નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં એક બાળક રાત્રે સૂતા પહેલાં પ્રભુને પ્રાર્થના કરી બે હાથ જોડીને ભગવાન શંકરને કે પ્રભુ મારા બધા જ મિત્રો સ્કૂલમાં સાયકલ લઈને આવે છે, મને એક નવી સાયકલ અપાવી દો. કરીને રાતના હોઈ ગયો. એ સવારમાં ઉઠ્યો ને આંખ્યું ચોડતા આંગણામાં નજર કરી તો સાયકલ આંગણામાં આવી નહોતી. અને ખીજાણો અને સીધો જ ઘર મંદિરમાં જઈ અને નાનકડી ગણપતિજીની મૂર્તિ ઉપાડી અને આમ લઈ હાથમાં અને શિવજીની સામે ગયો. અને ભગવાન શંકરને કે આ બાળક જોઈએ છે આ બાળક. ભગવાન શિવજી ઘડીક તો ડગાઈ ગયા. આ બાળક જોઈતું હોય તો કાલે સાંજે મંદિરની પાછળ નવી સાયકલ લઈને આવી જાજો. પુત્ર એના પપ્પાને કે પપ્પા તમને ડાયાબિટીસ નથી ને મને કેમ? તો એના બાપુજીએ કીધું કે બેટા જો મને ડાયાબિટીસ નથી, બધી વાર ડાયાબિટીસ વારસામાં આવે એવું નથી હોતું, ઘણીવાર સંગતથી આવે. મારી ઘરવાળી એટલે કે તારી બાનું નામ કડવી બા, એટલે મને ડાયાબિટીસ ન થયું. અને તારી ઘરવાળી એનું નામ સ્વીટી, અને આખો દી તું હની 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 કરીને બોલાવે એટલે તને થયો. શિક્ષક રાજુને કે 4 + 4 બરાબર કેટલા થાય? તો રાજુ કે 10. અને શિક્ષક ગોથું કહે કે 10 કેવી રીતે? તો રાજુ કે હું સુખી ઘરનો માણસ છું, 2 રૂપિયા મેં મારા ઘરના ઉમેરી દીધા. એક પત્નીએ મંદિરમાં જઈને દોરો બાંધ્યો. પતિ પત્ની બંને હારે હતા. હવે દોરો બાંધ્યો અને ઘડીક વાર કંઈક વિચાર કર્યો એણે, અને પછી દોરો પાછો છોડી લીધો. એટલે એના પતિએ કીધું કેમ દોરો ખોલી લીધો? એટલે એની ઘરવાળી કે મેં ભગવાન પાસે તમારી માટે માનતા માની હતી કે તમારી દરેક મુશ્કેલી દૂર થાય, પણ દરેક વિટમણા તમારી દરેક મુસીબતો ટળી જાય. પછી મને યાદ આવ્યું ખાડું એમાં હું ટળી જાઉં તો, એટલે દોરો ખોલી લીધો. રઘાને પ્રાણી સંગ્રહાલયમાં નોકરી મળી. હવે નોકરી મળી એટલે રઘાએ સાંજના સિંહના પિંજરાને તાળું ન માર્યું. એટલે અધિકારી સાહેબે કીધું કેમ આ સિંહના પિંજરાને તાળું નથી માર્યું? તે રઘો કે સાહેબ એ જુઓ તો ખરા, એ જંગલનો રાજા ડાલા મથ્થો ખતરનાક હિંસક પ્રાણી, કોણ એની ચોરી કરી જાય? એની ચોરી તો હું સાહેબ એની નજીક ન અવાય. અને સાહેબ હજી બેહોશ છે. જંગલ ખાતાએ એકવાર એક સિંહને પકડ્યો અને પછી પાંજરામાં પૂરી દીધો અને એને 1.5 કિલો માંસ ખાવા આપ્યું. 1.5 કિલો માંસથી સિંહને તો થાય નહીં, પણ સિંહ વિચારી ગયો કાંઈ વાંધો નહીં, 1.5 કિલો માંસથી ચલવી દીધું. બીજે દી 1.5 કિલો, ત્રીજે દી 1.5 કિલો, અને પછી સિંહ કંટાળ્યો. સિંહ કે હું ડાલા મઠ્ઠો વનરાજ કેહરી અને હું એક ભેંસ ઉલાળી જવાવાળો માણસ, તમે મને નાસ્તામાં આ જમાડો છો કે નાસ્તો દો છો? આ 1.5 કિલો માંસ મને શું થાય? ન્યાય અધિકારીઓએ કીધું જુઓ તમારી અમેરિકા જવા માટેની વાત ચાલી રહી છે, તમને અમેરિકા મોકલવાના છે, એટલે ડાયટ ઉપર રહો તો સારું. અને સિંહ ગોથું ખાઈ ગયો હો. અને ઘડીક ભર કેહવાળી આમ હરખી કરીને મૂછો આમ ફરક હરખી કરી અને 2 હાથે 2 પગે અધર થયો હો. અને થોડીક વાર માટે આંખીઓ મીચીને શમણા જોવા માંડ્યો. ત્યાં તો સોનેરી વાળવાળી ધોળી દૂધ જેવી સિંહણો દેખાણી. અને ડાલામત થઈ આંખ ઉગાડીને પછી કે તો કાંઈ વાંધો નહીં. ડાલામત તો સિંહ કેહરી ડાયટિંગ ઉપર ઉતરી ગયો. અને પછી 15 દી થયા છે ને એને વારો આવી ગયો જવાનો. અને અમેરિકામાં લેન્ડિંગ કર્યો ભાઈ સાહેબને વનરાજ કેહરી ડાલા મઠ્ઠાને. કેલિફોર્નિયામાં એન્ટ્રી થઈ અને પછી સવારમાં એનું જમણ આવ્યું 1.5 દર્જન કેળા. પાછો ડાલામત તો ગોથું ખાઈ ગયો. આ મને અહીંયા ઉપવાસ કરવા મોકલ્યો છે હું? પણ શરમ ન માર્યો, ચાલો કાંઈ વાંધો નહીં, પારકી ધરતી ઉપર મહેમાન છીએ, બોલવું નથી કરીને ખાઈ ગયો બિચારો. બીજે દી એ જ પ્રક્રિયા ફરી, 1.5 દર્જન કેળા પાછા ખાધા, ચલો જવા દો કાંઈ ખારું થાય. ત્રીજે દી ચોથે દી અને 5મે દી પાછો બેઠો થયો અને કે તમે મને અહીંયા અમારી સંસ્કૃતિની ભૂમિ તો ગુજરાત છે, ભારત છે, અને ત્યાં ઉપવાસ હોય, અહીંયા ઉપવાસ તમારે ત્યાં હોતા નથી, અને મને અહીંયા ઉપવાસ કરાવવા લાવ્યો છો. આ કેળા મારો ખોરાક છે, મારે તો માંસ જોઈએ ભાઈ, આ બધું મારા કામનું નથી, આ લઈ લો અહીંયાથી. ન્યા ભૂરિયા અધિકારી એટલું કીધું કે ના હો, તમને દરરોજ 1.5 ડઝન કેળા જ મળશે. શું કામ? તો કે તમે વાંદરાના વિઝા ઉપર અહીંયા આવી ગયા છો, તમે વાંદરાના વિઝા ઉપર અહીંયા આવી ગયા છો. હવે તમે વિચાર કરો કે અહીંયા ગુજરાત અને કાઠિયાવાડના કંઈક ડાલામથ્થા
વાંદરાના વીજા ઉપર ત્યાં પૂગી ગયા છે. આયા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરતા જોર આવે અને ત્યાં કોકના સંડાસ બાથરૂમ સાફ કરે છે. એક દારૂડિયાને પ્રભુ પ્રસન્ન થયા કે ભાઈ તમારી ઉંમર થઈ ગઈ છે, દારૂ ભલે પીવો પણ કોઈનું તમે ખરાબ નથી તાક્યું, એટલે તમને જ ઓપ્શન આપું છું કે 2 બીમારી તમને મારે ઓપ્શનમાં દેવી છે. તમારી ઉંમર થઈ એટલે બીમારી દેવી પડશે. એક ધ્રુજારી અને કંપારી અને બીજી યાદશક્તિ ગુમાવવાની. હવે તમારે કઈ જોઈએ? એટલે બોલ્યો કે સાહેબ એક મોબાઈલ કરવા દો પ્રભુ, મારા મિત્રની સલાહ લઈ લઉં. તો કે કાંઈ વાંધો નહીં. એણે મિત્રને મોબાઈલ લગાડ્યો અને પછી હાલો તો સામેથી મિત્ર બોલ્યો બોલો. એટલે કે હું મિત્ર બોલું તારો, પણ પ્રભુએ મને એવી ઉંમર થઈ ગઈ એટલે 2 બીમારી મને ઓપ્શન આપ્યા છે. હું ભક્તિ સારી અને મારી નીતિ સારી, દારૂ ભલે પીવું, એટલા માટે પ્રભુએ કીધું હતું કે 2 ઓપ્શન મળે, એક કંપારી અને ધ્રુજારી અને બીજી યાદશક્તિ ઓછી થઈ જવી. હવે તને એટલા માટે મેં ફોન કર્યો છે કે મેં પ્રભુ પાસે રજા લીધી કે મારા મિત્રને પૂછી પછી નક્કી કરું તો તારું શું કહેવું છે. અન્ય કે ઓલ્યો કે જોજે હો, યાદશક્તિ ઓછી થવાની બીમારી ના લેતો. કેમ? ધ્રુજારી અને કંપારી હશે તો હાલશે. શું કામ? તો કે જો એ કંપારીને ધ્રુજારીમાં કદાચ ગ્લાસ હાથમાં ધ્રુજે અને અડધો એક પેક ઢોળાઈ જાય એનો બહુ વાંધો નહીં આવે, પણ જો યાદશક્તિ ગાયબ થઈ ગઈ તો રાતના બોટલ ક્યાં મુકાઈ ગઈ છે એ યાદ નહીં આવે. એટલે મોટું નુકસાન એ થાય કરીને ઓલા ફોન મૂકી દીધો. થેન્ક યુ વેરી મચ. મારી આ જ શૈલી અને આવા જ જોક્સ આપ સૌને પસંદ આવતા હોય તો ચોક્કસ મિત્રો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો. થેન્ક યુ વેરી મચ.